7 ડે સ્કૂલનો હાઈકોર્ટે ઉધડો લઈ લીધો। 7 ડે સ્કૂલ બેદરકાર હોવાની કોર્ટે નોંધ કરી છે। સ્કૂલે પોતાને પૈસા છાપવાનું મશીન બનાવી દીધું તેવું હાઈકોર્ટે કડક ટિપ્પણી કરી। શાળાના મેનેજમેન્ટે હાઈકોર્ટમાં રજૂઆત કરી। સ્કૂલને સરકાર હસ્તક લેવાતા એડમિશન રોકાયા છે એવું સંચાલકે કહ્યું હતું। આ ઉપરાંત આજે અરજી કરવામાં આવી હતી તો સરકારે એવું કહ્યું કે ડીઓની નોટિસનો શાળાએ કોઈ જવાબ નથી આપ્યો। વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા દિવ્યા જોડાયા છે। દિવ્યા, આ આખો મામલો કે જે કોર્ટમાં પહોંચ્યો હતો અને હવે કોર્ટે પણ શાળાને ફટકાર લગાવી છે। કૃષ્ણા, ગુજરાત હાઈકોર્ટમાં સરકાર હસ્તક 7th ડે સ્કૂલને લેતાની સાથે જ મેનેજમેન્ટ તરફથી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને ડીઓ પર કેટલાક આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા। જો કે જે અંતર્ગત 7th ડે સ્કૂલના સંચાલકોની બેદરકારી હોવાનું પ્રથમ દ્રષ્ટિએ ગુજરાત હાઈકોર્ટે નોંધ્યું છે। સાથે જ સ્કૂલે પૈસા છાપવાનું મશીન બનાવી દીધું છે તે પ્રકારનું પણ ટકોર કરી હતી। ખૂબ મહત્વની ટકોર અને સાથે જે એડમિશનોમાં પણ સરકાર હસ્તક લેવાતા આ જે એડમિશનો રોકી દેવામાં આવ્યા હતા તેવી પણ ટકોર કરવામાં આવી હતી। જો કે તમારા બાળકોને તમે શા માટે આવી સ્કૂલોમાં મૂકીને જીવતા મરવા દેવા માંગો છો? તમારું બાળક ગયું છે, પાછું નથી આવવાનું અને વાલીની બી વેદના સમજવી જોઈએ તેવી સ્કૂલના સંચાલકોને ટકોર કરી હતી। એટલે કે ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ અવલોકનની સાથે કહી દીધું છે કે હવે આ સ્કૂલ છે તે સરકાર હસ્તક જ રહેશે। જી બિલકુલ, આભાર। અમરેલીમાં રેલવે ટ્રેક પર ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। ચિત્તલ ખીજડીયા રેલવે ટ્રેક પર ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર કરવામાં આવ્યું। ટ્રેન ઉથલાવવા માટે ટ્રેક પર પથ્થર અને ફેન્સિંગનો એક પોલ મૂકી દેવામાં આવ્યો। ભાવનગર પોરબંદર પેસેન્જર ટ્રેન પસાર થઈ રહી હતી, જોકે સામાન્ય અવાજે જ ટ્રેન ઊભી રાખતા મોટી દુર્ઘટના ટળી ગઈ। ટ્રેનના પાયલટે ટ્રેન ઊભી રાખીને પથ્થરો અને પોલ હટાવી દીધા। ટ્રેન ઉથલાવવાના પ્રયાસને લઈને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। અને હવે વાત કરવી છે વડોદરાનો વિશ્વનો અજાયબી સમા અટલ બ્રિજની। બ્રિજનો કટ પૂરો થતાં જ ટ્રાફિક સિગ્નલ આવી જાય છે। સિગ્નલ બંધ હોય એટલે વાહન ઢાળ પર ઊભા રહે। દૈનિક 4 થી 5 લાખ લોકો આ રોડ પરથી પસાર થાય છે। ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા માટે અટલ બ્રિજ બનાવવામાં આવ્યો હતો, પરંતુ મુશ્કેલીઓ ઘટવાની જગ્યાએ અહીંયા લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે। 2017માં શરૂ થયેલું બ્રિજનું કામ જે 2022માં પૂર્ણ થયું હતું, પરંતુ અનેક મુશ્કેલીઓ અને ખામીઓ છે। વિશ્વની અજાયબી સમા વડોદરામાં આ બ્રિજ આવેલો છે, અટલ બ્રિજ છે। અને અહીંયા પરિસ્થિતિ એ છે કે જે કટ આપ્યો છે ઉતરવા માટે, ત્યાં આ રીતે બ્રેક મારીને વાહન ચાલકોએ ઊભું રહેવું પડે છે, કારણ કે અહીંયા સ્લોપ આવેલો છે। તો બ્રેક મારીને ઊભું જ રહેવું પડે, નકર પછી આગળ વાળાનું ડાયરેક્ટ ઘૂસી જવાય। એક્સિડન્ટનો બી ભય, એક્સિડન્ટનો ભય વધારે રહે। ટ્રાફિક જામ બી થાય છે અહીંયા। આ જુઓ જ છો ને તમે, આવી જ કન્ડિશન હોય અહીં ગાડી જ્યારે બી હોય તારે। કોઈ જગ્યાએ આવો બ્રિજ જોયો તમે કોઈ દિવસ? મેં તો કોઈ જગ્યાએ બરોડામાં નહીં જોયો, અહીંયા જ દેખ્યો પહેલો બ્રિજ આવો। હા, વડોદરા છે અંધેર નગરી, ગંડુ રાજા, ટક્કેસર ભાજી, ટક્કેસર ખાજા જેવું છે। હવે આ બ્રિજ ઉતરવાનો ત્યાં ટ્રાફિક સિગ્નલ છે। હવે અમારે આ બ્રિજ પર બ્રેક મારીને ઊભું રહેવું પડે, પાછળ લાઈનો લાગી જાય છે। તો ક્યાંક બ્રિજ બનાવતા તો ટેકનિકલ બધું જોવાનું હોય, જે પણ એન્જિનિયર એને ધ્યાન આપવાનું હોય, પોલિટિક્સવાળાએ બી ધ્યાન આપવાનું, એકવાર સર્વે કરવાનું, બધું કરવાનું। હવે આ રીતે બરાબર અમારે બ્રિજ ઉતરતા ઊભું રહેવાનું, કેટલું અમને આમ તકલીફ બી પડી રહે છે। અને આવો તો વિશ્વમાં પહેલા આવા બ્રિજ જોયા છે। આખા ગુજરાતની અંદર તો કોઈ જગ્યાએ જોયો નથી, પરંતુ મોટા મોટા નેતાઓ આવ્યા હતા ત્યારે એવું કહેતા હતા કે ભાઈ વડોદરા શહેરની અંદર જે અટલ બ્રિજ બનાવવામાં આવ્યો છે, આ વડોદરા શહેરનો સૌથી મોટો બ્રિજ અને લાંબો બ્રિજ છે। પરંતુ કહેવાનો મતલબ કે આ લાંબો અને મોટો બ્રિજ જ્યારે વાત કરવામાં આવે ત્યારે આ બ્રિજ પર રોજે રોજની ટ્રાફિકની સમસ્યા યથાવત રહી છે। નોકરી ધંધેથી ઘરે જવું હોય એટલે અડધો કલાક વહેલા નીકળવું પડે એવી પરિસ્થિતિ। સુરતમાં રેલવે લાઇનનો કનેક્ટિંગ બ્રિજ ન બનતા 600 મીટરનો બ્રિજ શોભાના ગાંઠિયા સમાન બની ગયો છે। વેસુના નેશનલ હાઈવે નંબર 48 સાથે જોડાણ અને ડિંડોલી લિંબાયતના 5 લાખ લોકો ડુમસ, વેસુ અને અલથાણ ઝડપી પહોંચી શકે તે માટે આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું, પરંતુ વડોદથી સિદ્ધાર્થનગર ઉતરતા ટ્રેક પાર કરવાની કોઈ વ્યવસ્થા નથી। સિદ્ધાર્થનગર રેલવે બ્રિજની કામગીરી હજુ 56% બાકી છે, છતાં આજે બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો। 2019ના વર્ક ઓર્ડર મુજબ સિદ્ધાર્થનગર રેલવે બ્રિજ 2.5 વર્ષમાં પૂર્ણ કરવાને બદલે આજે 7 વર્ષે પણ અધૂરો છે, ત્યારે વહેલી તકે કામગીરી પૂર્ણ કરવાની સ્થાનિકો માંગ કરી રહ્યા છે। रास्ता है और ये भगवती आने का भी अच्छा है, ट्रैफिक कम होगा इसलिए। लेकिन डिंडोली जाना हो तो जाना तो उपयोगी नहीं है, इतनी तक ही भगवती निश्चित तक ही है। आगे क्या कहोगे, डिंडोली जाना हो तो? डिंडोली जाने के लिए ये उपयोगी है नहीं, ये यहाँ से वडोद या हजीरा एयरपोर्ट के लिए और भगवती डिस्ट्रिक्ट के लिए आने के वाहनों के लिए काफ़ी उपयोगी है।
और जो भी यहाँ लोडिंग गाड़ी होगी आसान तरीके से वड़ोद गांव की तरफ जा सकती है और वड़ोद से भी इधर आ सकती है और नीचे सिद्धार्थ नगर चौकड़ी में जो पहले हल्का फुल्का ट्रैफिक लगता था वो अब नहीं लगेगा। ટેસ્ટિંગનું કામ ચાલુ છે। કેટલા વખત બ્રિજ બનશે? એ ખ્યાલ નહીં કોઈ, અમારી કંપનીને મળ્યું છે કામ ચાલુ થવાનું। કઈ કંપની મળ્યું છે? મંગલ બિલકોન। આ બ્રિજ કઈ બન્યો ઉપયોગી નથી, પ્રજાના પૈસાનું પાણી છે। આ બ્રિજની આગળ કોઈ કનેક્ટિવિટી જ નથી। તમે સામે જોઈ શકો છો કે એસએમસી કહે છે કે આ બ્રિજનું અમે રીટેન્ડરિંગ કરીને પાછું કામ આપેલું છે, તો શા માટે કામ ચાલુ કરાવો ને। અને ફરી એક વખત અમદાવાદની 15 શાળાને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેલ મળ્યો, જેમાં ઉસ્માનપુરાની વિદ્યાનગર હાઈસ્કૂલમાં બોમ્બ ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ પૂર્ણ કરવામાં આવી, તો મીઠાખડીમાં આવેલી મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલમાં પણ તપાસ કરાઈ। ડીપીએસ બોપલ સ્કૂલ દ્વારા બોમ્બ અંગે વાલીઓને મોડા જાણ કરવામાં આવી હતી। વાલીઓ પોતાના નોકરી ધંધે નીકળી ગયા હતા અને સ્કૂલમાંથી ફોન આવતા ફફડાટમાં સ્કૂલે પહોંચ્યા હતા। ફરી એક વખત આ તપાસ કરવામાં આવી અને કઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી। વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાયા છે। જિગ્નેશ, એ સિલસિલો જે છેલ્લા 1 મહિનાથી આ પહેલા પણ ચાલતો હતો પણ 1 મહિનાથી વધી ગયો છે, એ ફરી પાછો આજે એનો એક ચાલુ રહ્યો। કૃષ્ણા, જો આ બ્લાસ્ટ અંગેના જે મેસેજ અથવા તો મેલની વાત છે તે 2023થી આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી જે મેલ છે તે કરવામાં આવી રહ્યા છે। વર્ષ 23 અને 24માં સંખ્યાબદ્ધ મેલ આવ્યા, ન માત્ર અમદાવાદ પરંતુ દેશના તમામ ખૂણામાં આવેલી સ્કૂલો, હોસ્પિટલો, તમામ જગ્યાએ મેલ મળ્યા હતા। અમદાવાદમાં આજે 16 જગ્યાએ આવા મેલ આવ્યા છે। જે સ્કૂલો છે, સ્કૂલોના સંચાલકોએ તાત્કાલિક જે બાળકો હતા તેમને ઘરે જવા દેવાની મજબૂરી ઊભી થઈ, વાલીઓને જાણ કરવામાં આવી, અફરાતફરીનો માહોલ સર્જાયો। પરંતુ લાંબી તપાસ બાદ જ્યારે બીડીડીએસ અને પોલીસે તપાસ પૂર્ણ કરી કંઈ પણ વાધાજનક નથી મળી આવ્યું, પરંતુ શહેરની શાંતિ ડોળવી, સ્કૂલોમાં ભય ઊભો કરવો, તેને લઈને હવે સાયબર ક્રાઇમ આ અંગે ગુનો દાખલ કરી રહી છે। જે 16 સ્કૂલોને મેળ મળ્યો હતો તે 16 સ્કૂલો વતી એક કોમન ફરિયાદ છે તે અમદાવાદ સાયબર ક્રાઇમમાં નોંધાઈ રહી છે અને સાયબર ક્રાઇમ આ અંગે છે તે વધુ કાર્યવાહી શરૂ કરી રહી છે। બીજી તરફ આ મહિનાના એટલે કે નવા વર્ષના શરૂઆતમાં વર્ષ 2025ના પહેલા જ 5 દિવસમાં એટલે કે 5 જાન્યુઆરી આસપાસ પણ આ જ રીતનો એક મેલ મળ્યો હતો અને જેમાં પણ ધમકીભર્યા શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। જે બાદ પણ હજી તેની તપાસ જ્યારે પોલીસે કરી ત્યારે યુરોપ અને તેની આસપાસના જે દેશો છે ત્યાંના વીપીએન અને ત્યાંનો જે સર્વિસ પ્રોવાઈડર કંપની છે તેનો ઉપયોગ કરી અને આ મેલ મોકલવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। એટલે કે તપાસ કરનાર અધિકારીઓ માત્ર એટલું કહી રહ્યા છે કે જે સાયબર ક્રિમિનલ્સ છે તે દુનિયાના કોઈ પણ ખૂણામાં બેસી પોતાનું નામનું ખોટું ડોમેન બનાવી અને જે મેલ છે તે કરતા હોય છે અને તેના માટે તેઓ ડાર્ક વેબનો ઉપયોગ કરતા હોવાથી ઝડપથી પોલીસ તેમના સુધી નથી પહોંચી શકતી। પરંતુ જેમ જેમ હવે આખી જે તપાસ છે તે ઇન્ટરનેશનલ લેવલે પહોંચી છે ત્યારે અન્ય દેશની જે સુરક્ષા એજન્સીઓ છે તેની મદદ લઈને પણ આ કેસમાં જલ્દી નિવેડો આવે તે માટે સાયબર ક્રાઇમની તૈયારીઓ છે તે જોવા મળી રહી છે। જી બિલકુલ, આભાર। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ ડાંગ પોલીસનો આભાર માન્યો। 13 વર્ષથી ગુમ યુવકને શોધીને પોલીસે પરિવાર સાથે તેનું મિલન કરાવ્યું। ડાંગ પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત યુવકને શોધી લીધો। વાપી ગયેલ રણજીત ચૌધરી 2013માં ગુમ થઈ ગયો હતો। યુવક કહ્યા વગર ગુમ થઈ જતા પરિવારે શોધખોળ કરી હતી અને ઓપરેશન મિલાપ હેઠળ પોલીસે યુવકને શોધી કાઢ્યો। કચ્છના ગાંધીધામ ખાતેથી રણજીત ચૌધરીને શોધ્યો। ડેપ્યુટી સીએમએ કહ્યું કે આ માત્ર પોલીસ નથી, આ છે સંવેદના। અને પાટણમાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી। સાંતરપુર પોલીસ મથકના 3 પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવાયા છે। પોલીસકર્મીઓનો દારૂ પીતો વિડીયો વાયરલ થયો હતો। સંદેશ ન્યૂઝે આ અહેવાલ પ્રસારિત કર્યો હતો અને આખરે કાર્યવાહી કરવામાં આવી। 3 દારૂડિયા પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, જેમાં હેડ કોન્સ્ટેબલ ચંદુભાઈ ખીમજીભાઈ, હેડ કોન્સ્ટેબલ રાહીકુમાર રામાભાઈ અને કોન્સ્ટેબલ કરણસિંહ બાબરજી સામેલ છે। રાજકોટના યુવક સાથે નિકાહ કરનાર યુવતી પાકિસ્તાનમાં ફસાઈ ગઈ છે। ભારતના વિઝા ન મળતા 3 વર્ષથી તે પાકિસ્તાનમાં અટવાઈ ગઈ। કરાચીની રેહાનાએ વિડીયો વાયરલ કર્યો અને પ્રધાનમંત્રી મોદીને અપીલ કરી। કરાચીની રેહાનાએ રાજકોટના પરવેઝ સાથે લગ્ન કર્યા હતા। રેહાનાને ભારતના વિઝા ન મળતા તે કરાચીમાં રહેવા મજબૂર બની છે અને સરકાર વિઝા મંજૂર કરે તેવી તેણે માંગ કરી છે। इंडिया और पाकिस्तान के बीच में जो मसला हुआ है हमें बहुत अफसोस है इस चीज़ का, पर हमारा क्या कसूर है, मेरे बच्चों का क्या कसूर है। मुझे अभी इंडिया वापस जाना है। मुझे मेरे बच्चे, मेरे शोहर की ज़रूरत है, उन्हें मेरी ज़रूरत है, मुझे आप लोग के सपोर्ट की ज़रूरत है। मुझे मेरे बच्चों से, मेरे शोहर से जुदा मत करें। मैं एक माँ हूँ, मुझे मेरे बच्चों की बहुत ज़रूरत है। मैं अपनी पाकिस्तान गवर्नमेंट से भी रिक्वेस्ट कर रही हूँ और इंडिया गवर्नमेंट से भी रिक्वेस्ट कर रही हूँ, प्लीज़ ये सब ऐसा मत करें। हमारा क्या कसूर है, मेरे बच्चों का क्या कसूर है। प्लीज़ मोदी जी मुझे वापस
नहीं सुन लिया, बुला लीजिए। દાહોદમાં માજી કાઉન્સિલરને ગધેડાએ ટક્કર મારી. માજી કાઉન્સિલર દિનેશ સિકલીગરની હાલત ગંભીર છે. તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. દાહોદના માંડવ રોડ નજીક આ ઘટના બની હતી. જ્યારે કાઉન્સિલર પસાર થઈ રહ્યા હતા પોતાનો વ્હીકલ લઈને, એ સમયે બે ગધેડા લડતા લડતા ત્યાં આવ્યા અને તેના માથાના ભાગે લાત મારતા તેઓ પડ્યા હતા. તેમને ઈજા પહોંચી. આ તરફ વડોદરા શહેરમાં જંગલી પ્રાણી ઘૂસી ગયું, શિયાળ ઘૂસી ગયું. સમા અભિલાષા 4 રસ્તા પાસે શિયાળ દેખાયું હતું. એક કોમ્પ્લેક્સની બાલ્કનીમાં આ શિયાળ બેઠેલું દેખાયું હતું. તેનો વિડીયો સામે આવ્યો. રહેણાંક વિસ્તારમાં શિયાળ દેખાતા અફરાતફરી મચી ગઈ હતી. આસપાસના લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો. વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી અને 2 કલાકની જહેમત બાદ શિયાળનું રેસ્ક્યુ કરવામાં આવ્યું.